સુરત શહેર ફરી લોહી લુહાણ બન્યું છે. બે ખાસ મિત્રોની ઘાતકી અને નિર્દયી હત્યાએ સમગ્ર સુરતવાસીઓને હચમચાવી મૂક્યા છે. ચાની કીટલી પર નાની સૂની વાત માં ચર્ચા ચાલી અને વિવાદ સર્જાયો. આ વિવાદે થોડાક જ સમયની અંદર ઉગ્રતામાં ફેરવાઈ ગયો અને ખૂની ખેલ ખેલાઈ ગયો. બે ખાસ મિત્રોની નિર્દયી હત્યા 10 થી 15 લોકોએ ભેગા મળીને કરી. કડક હાથે પોલીસ પાસે સુરતવાસીઓ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. બે મિત્રો પોતાના મિત્રો સાથે ચા પીવા ગયા હતા, પરંતુ ત્યાં થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી બંનેના જીવ લઈ લીધા. સુરતના સિંગણાપોરની એક સામાન્ય સાંજ બે ખાસ મિત્રો ચાની ચુસ્કી લેવા માટે દુકાને પહોંચ્યા. એમને ક્યાં ખબર હતી કે આ તેમની અંતિમ ચાની ચુસ્કી હશે. 30 વર્ષે હર્ષિલ અને 25 વર્ષે ભટ્ટમાળી બંને ખાસ મિત્રો છે. સાંજે ભેગા થાય એટલે નક્કી કર્યું કે ચાની કેટલી ઉપર ચાની ચુસ્કી લેવા માટે પહોંચીએ. બંને જણ પહોંચી ગયા. ત્યાં ઉપસ્થિત અમુક ચોક્કસ લોકો સાથે તેમને થોડી બોલાચાલી થઈ. જોતજોતામાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. ત્યારબાદ 10 થી 15 લોકોનું ટોળું ભેગું થઈ ગયું. તકરાર એટલી વધી ગઈ કે ઘાતક હથિયાર સાથે 15 થી 10 લોકો ધસી આવ્યા અને ત્યારબાદ આ બંને મિત્રો ઉપર ઘાતકી હુમલો કરી દીધો. નિર્દય રીતના તેમની હત્યા કરી નાખવામાં આવી. આ ખૂની ખેલ સમી સાંજે ખેલાતા સમગ્ર સુરત શહેર થરથરી ઉઠ્યું અને સમાચાર વાયુ વેગે પ્રસરી જતા લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. આરોપ છે કે 10 થી 15 જેટલા યુવકોનું ટોળું તીક્ષ્ણ હથિયારો સાથે ત્યાં તૂટી પડ્યું હતું. હુમલાખોરોએ હર્ષિલ પાટીલ અને ભટ્ટુમાળી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થઈ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. સ્થાનિક લોકો અને તેમના મિત્રોએ બંનેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે સારવાર દરમિયાન બંને મિત્રોના મોત નિપજતા પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતા સિંગણપોરની પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. સૌપ્રથમ પોલીસે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી કરી. ત્યારબાદ પોલીસે હત્યારાઓની ઓળખ અને તેમના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ પણ એકદમ એક્શન મોડમાં જોવા મળી રહી છે અને કડક હાથે કાર્યવાહી થશે તેનો અંદેશો આપી દીધો છે. હાલમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને હત્યારાઓની ધરપકડના ચક્રો તો ગતિમાન કર્યા છે, પરંતુ સમગ્ર ઘટનાની ભીતરમાં ડૂબક્યું કરીને તલસ્પર્શી તપાસનો પ્રારંભ કર્યો છે. આ હુમલો પૂર્વ આયોજિત હતો કે પછી અચાનક થયેલા ઝઘડાનું પરિણામ? હુમલાખોરો અને મૃતકો વચ્ચે અગાઉ કોઈ દુશ્મનાવટ હતી કે કેમ? અને આ સમગ્ર ઘટનામાં કુલ કેટલા લોકો સામેલ હતા તે સહિતના તમામ મુદ્દાઓ હવે પોલીસ તપાસનું કેન્દ્રબિંદુ બન્યા છે.
ચાની કીટલી પર શરૂ થયેલો વિવાદ બે યુવાનોની જિંદગીનો અંત બની ગયો. સુરત શહેરની અંદર આવી ઘટનાઓ હિંસક સ્વરૂપ પકડી લેતી હોય છે અને વારંવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે અને તે ઘટનાઓ હત્યા સુધી પહોંચી જાય છે. ખુલ્લેઆમ જાહેર માર્ગ ઉપર ખૂની ખેલ ખેલાતો હોય છે. હવે સમગ્ર સુરતવાસીઓની મીટ પોલીસ સામે મંડાયેલી છે કે ક્યારે પોલીસ હત્યારાને ઝડપશે, ધરપકડ કરશે અને કડક હાથે કાર્યવાહી કરીને દાખલો બેસાડશે, જેથી કરીને સુરત શહેરની અંદર આવી ઘટનાઓ અટકી શકે.